હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી ગણેશ. બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં. તો આજે આપણે બનાવશું કોથમીર મરચાંની ચટપટી ભાખરી. માર્કેટમાં મળે તેવી જ ક્રિસ્પી અને ટેસ્ટી ભાખરી આજે આપણે ઘરે બનાવશું, અને સાથે તમે આને એકવાર બનાવી અને 10-15 દિવસ સુધી સાચવી શકો છો. ચા સાથે ખાવાની મજા પડે તેવી ક્રિસ્પી ચટપટી ભાખરી બનાવવાનું ચાલો શરૂ કરીએ. એ પહેલાં જો વિડીયો તમને પૂરો જોયા પછી પસંદ આવે ને તો વિડીયોને એક લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. તો ચાલો આપણે અહીંયા ભાખરી બનાવવાનું શરૂ કરી દઈએ. તો ભાખરી બનાવવા માટે મેં અહીંયા 1 કપ જેટલો રોટલી માટેનો ઝીણો લોટ લીધો છે. તો જે આપણે નોર્મલ રોટલી માટેનો લોટ હોય છે તે જ અહીંયા 1 કપ આપણે લઈ લેવાનો છે. અને એની સાથે આપણે અહીંયા 1 કપ ભાખરીનો લોટ લીધો છે, જે થોડો કરકરો લોટ આવે છે, આપણે જે લાડવા લાપસી માટે વાપરીએ છીએ ભાખરીનો લોટ, તે આપણે અહીંયા લઈ લેવાનો છે. તો બંને લોટનું પ્રમાણ આપણે સરખું રાખવાનું છે. તો અહીંયા હવે તેમાં આપણે 1 ચપટી જેટલા અજમા એડ કરીએ અને સાથે 2 ચમચી જેટલા તલ એડ કરી દઈએ. અને હવે આપણે એમાં આદુ અને મરચાંની પેસ્ટ એડ કરવાની છે. તો મેં અહીંયા 2 તીખા મરચાં અને થોડો આદુનો ટુકડો એને આવી રીતે વાટી લીધા હતા. તો હું અહીંયા 2 ચમચી જેટલી આદુ મરચાંની પેસ્ટ એડ કરું છું, અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરી દેવાનું છે. અને સાથે મૂણ માટે મેં અહીંયા 2 ચમચી જેટલું તેલ લીધું છે અને 1 લીંબુનો રસ એડ કર્યો છે. લીંબુનો રસ એડ કરવાથી ભાખરી આપણી એકદમ ચટપટી બનશે. તો અહીંયા લીંબુનો રસ આપણે સ્કીપ નથી કરવાનો, ચોક્કસથી એડ કરવાનો જ છે. તો બધી વસ્તુ સરસ એવી આપણે મિક્સ કરી લેવાની છે. તો વધારે આપણે મસાલા અહીંયા કરવાની જરૂર નથી, બસ આટલા જ મસાલા આપણે કરશું. અને મોળને હવે સરસ એવું હાથેથી આ રીતે આખા લોટમાં મિક્સ કરી લેવાનું છે. તો જો અહીંયા આદુ મરચાંની પેસ્ટ તમારે તમારી તીખાસ કે તમારે જે રીતે ચટપટી ભાખરી બનાવી હોય એટલી એડ કરવાની છે, પણ થોડી આપણે અહીંયા ચડિયાતી રાખવાની છે. અને હવે આપણે કોથમીર મરચાંની ભાખરી બનાવીએ છીએ તો કોથમીર તો એડ કરશું જ. તો અહીંયા હું 1 કપ જેટલી કોથમીર એડ કરું છું. એને મેં ધોઈ અને ઝીણી કટ કરી લીધી છે. તો અહીંયા મેં 1 કપ જેટલી ધાણા ભાજી એડ કરી દીધી છે. તો હવે આ ધાણાને પણ આપણે સરસ એવા લોટારે મિક્સ કરી લઈએ, એકવાર આવી રીતે સરસ એવું હાથેથી મસળીને. અને પછી આપણે એમાં થોડું થોડું પાણી એડ કરતું જવાનું છે. અને આનો આપણે એકદમ ટાઈટ એવો લોટ બાંધીને તૈયાર કરવાનો છે. જેવું આપણે નોર્મલ ભાખરી માટેનો લોટ બાંધીએ છીએ એવો જ ટાઈટ લોટ આપણે અહીંયા બાંધવાનો છે. તો અહીંયા આવી રીતે હાથેથી મસળતું જવાનું છે અને એકદમ થોડું થોડું પાણી એડ કરી અને ટાઈટ લોટ બાંધવાનો છે. તો જો અહીંયા લોટ આપણે ટાઈટ બાંધવાનો છે એ વાતને ખાસ ધ્યાન રાખવાનું છે. અને વધારે પાણી પણ આપણે એ કારે એડ નથી કરવાનું, કારણ કે ધાણા આપણે ઘણા બધા આમાં એડ કર્યા છે. તો આપણે એવો લોટ જલ્દીથી ઢીલો થઈ જશે. તો ઢીલો થઈ જશે તો ભાખરી ક્રિસ્પી નહીં બને. તો તમે જોઈ શકો છો અહીંયા મેં એકદમ કડક એવો લોટ બાંધીને તૈયાર કરી લીધો છે. તો જો આવી રીતે હાથેથી એને થોડું મસળી લેવાનું છે. અને લોટ અહીંયા આપણો હું તમને બતાવું હમણાં કે કેટલો ટાઈટ મેં બાંધ્યો છે. તો જો એકદમ ટાઈટ એવો લોટ અહીંયા આપણે બાંધીને તૈયાર કરી લીધો છે. તો હવે આપણે આ લોટને રેસ્ટ બિલકુલ નથી આપવાનો, કારણ કે ધાણા એડ કર્યા છે. તો જો રાખશું એમાં એને થોડી વાર પણ તો તેમાંથી પાણી છૂટું પડશે અને લોટ આપણો ઢીલો થઈ જશે. તો આપણે એમાંથી હવે લુવા બનાવી અને ભાખરી વણી લેવાની છે. તો જો અહીંયા હું મીડિયમ સાઇઝની ભાખરી બનાવું છું, નાની, તો મેં અહીંયા રોટલી જેવડો રોટલીના લોટથી થોડો મોટો લુવો લીધો છે. તમારે અહીંયા જો મોટી ભાખરી બનાવવી હોય તો એ રીતે તમારે આને વણી લેવાની છે. તો તમે જોઈ શકો છો આવી રીતે મેં આને થોડી પાતળી જ વણી છે, વધારે ભાખરી જેટલી જાડી નથી રાખી. તો એકદમ તમારે ક્રિસ્પી એવી ભાખરી બનાવવી હોય ને તો તમારે આને એકદમ પાતળી વણવાની છે. અને થોડી તમારે આને ખસ્તા જેવી ભાખરી બનાવવી છે તો થોડી એને તમારે ઠીક રાખવાની છે. અને તમે જોઈ શકો છો ભાખરીની કિનારી ઉપર ક્રેક્સ આવ્યા છે. તો કોઈ જ વાંધો નથી, આવી રીતે ક્રેક્સ આવશે કિનારી ઉપર એટલે આપણી ભાખરી એકદમ ક્રિસ્પી એવી બનશે. અને જો તમારે ક્રેક્સને સેટ કરવા હોય તો તમે ઇઝીલી કરી શકો છો. અને જો હવે આપણે આને શેકવાની છે. તો શેકવા માટે મેં અહીંયા મોટો તવો લીધો છે, કારણ કે મેં અહીંયા નાની નાની ભાખરી બનાવી છે. તો એકારે 3 થી 4 ભાખરી શેકાઈ શકે એટલા માટે મેં અહીંયા નોનસ્ટિક મોટો તવો લીધો છે. બાકી તમે ઘરનો નોર્મલ તવો પણ લઈ શકો છો, કોઈ જ પ્રોબ્લેમ નથી આવવાનો, સેમ જ રિઝલ્ટ આવવાનું છે. તો જો ગેસની ફ્લેમ એકદમ મીડિયમ રાખી અને ભાખરીને આપણે શેકવાની છે. તો એકદમ ક્રિસ્પી અને બજાર જેવી ભાખરી બનાવવા માટે આપણે આને એકદમ ગેસની ફ્લેમ સ્લો રાખીને જ શેકવાની છે. તો જો આવી રીતે એક સાઈડથી થોડી શેકાઈ પછી આપણે એની સાઈડ ચેન્જ કરી લીધી અને નીચેની સાઈડ હવે શેકાઈ છે, એ પણ થોડી શેકાઈ પછી આપણે એને પલટાવી લઈશું. તો આવી રીતે જો નીચેની સાઈડ હજી શેકાઈ છે ત્યાં સુધીમાં આપણે ભાખરીની ઉપર તેલ લગાવી દઈએ. તો હું અહીંયા તેલ લગાવું છું. તમે જો બાળકો માટે બનાવતા હોય તો તમે અહીંયા ઘી પણ લગાવી શકો છો. ઘીથી પણ એકદમ સરસ એવી ક્રિસ્પી બનશે. અને આ ભાખરી તમે બાળકોને ટિફિનમાં પણ આપી શકો છો, કારણ કે ખાવામાં એટલી બધી ટેસ્ટી લાગશે કે બાળકો તો આને એમ જ ખાઈ જશે, કારણ કે એકદમ ક્રિસ્પી ટેસ્ટી બિસ્કિટ જેવી આ ભાખરી બને છે. અને જેવી આપણે માર્કેટેથી લાવીએ છીએ ને સેમ એવી જ ભાખરી આપણી અહીંયા ઘરે બનીને રેડી થાય છે. તો તમે આને
એકવાર બનાવી અને 10-15 દિવસ સુધી આરામથી સાચવી શકો છો. જેવી રીતે આપણે માર્કેટથી લાવીએ છીએ અને એ નથી ખરાબ થતી, એવી જ રીતે આ ભાખરી પણ નહીં ખરાબ થાય. તો જો હવે બીજી સાઈડથી પણ આપણે ઉપરથી તેલ લગાવી દઈએ અને આપણે આ ભાખરીને હવે સરસ એવી શેકાવા દેવાની છે. તો જો બધી ભાખરી ઉપર એ જ રીતે હું તેલ લગાવી દઉં છું. તો જો અહીંયા એકદમ થોડું જ મેં તેલ લગાવ્યું છે, તેલ આપણે વધારે પણ નથી લગાવ્યું. અને હવે આપણે આ ભાખરીને ઉપરથી એકદમ સરસ એવું પ્રેસ કરી અને દબાવીને શેકવાની છે, જેથી કરીને એકદમ સરસ એવી એમાં ડિઝાઇન આવી જાય. તો એના માટે મેં અહીંયા ગ્લાસ લઈ લીધો છે. તો ગ્લાસની મદદથી આવી રીતે ભાખરીને સરસ એવું પ્રેસ કરી અને શેકી લેવાની છે આપણે. અને અત્યારે ગરમીમાં જો કોઈ શાક ન ભાવતા હોય તો સાંજ માટે તમે આ ભાખરી ચોક્કસથી ટ્રાય કરી શકો છો. બધાને ખૂબ જ ભાવશે. ચા સાથે ખાવાની પણ ખૂબ જ મજા આવશે અને એમ જ અથાણું કે ચટણી સાથે પણ ખાવાની ખૂબ જ મજા આવે છે. ખૂબ જ ટેસ્ટી એવી લાગે છે. તો ચોક્કસથી તમે આ ગરમીમાં સાંજ માટે આ ભાખરી ટ્રાય કરી શકો છો. તો જો આવી રીતે હવે ભાખરી આપણે ફેરવતા રહી અને શેકી લેવાની છે. તો એકદમ ક્રિસ્પી એવી ભાખરી આપણી બનીને તૈયાર થશે. અને તમે જોઈ શકો છો હલકી હલકી એવી ડિઝાઇન પણ આપણી ભાખરી ઉપર આવવા લાગી છે. તો આવી રીતે આપણે ગેસની ફ્લેમ સ્લો રાખી અને શેકશું એટલે સરસ એવી આપણી ભાખરી ઉપર ડિઝાઇન આવી જશે. અને તમે લાસ્ટની 1 મિનિટ સુધી ગેસની ફ્લેમ હાઈ કરી શકો છો તેલ લગાવ્યા પછી. તો જો અહીંયા ભાખરીની એક સાઈડ એકદમ સરસ એવી શેકાઈ ગઈ છે અને કલર પણ તમે જોઈ શકો છો એકદમ સરસ એવો આવી ગયો છે. તમને આ કોથમીર મરચાની ભાખરીનો વિડીયો કેવો લાગ્યો એ મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને સાથે એ પણ જણાવજો કે તમે અમારો વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો, જેથી કરીને મને પણ ખબર પડે કે મારા વ્યુઅર્સ મારો વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છે. તમારી એક કોમેન્ટથી અમને ખૂબ જ ખુશી મળતી હોય છે, કારણ કે અમે ખૂબ બધી અહીંયા મહેનત કરતા હોઈએ છીએ આવા નવા વિડીયો બનાવવા માટે. તો જો અહીંયા હવે સરસ એવી આપણી ભાખરી શેકાઈ ગઈ છે. તો આપણે એને હવે નીચે ઉતારી લઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો કલર એનો જોઈ શકો છો. તમને કલર જોઈને જ ખબર પડી જતી હશે કે આ ભાખરી આપણી કેટલી બધી ક્રિસ્પી બની છે. તો એ જ રીતે બીજો બેચ પણ આપણે શેકી લેવાનો છે. તો હું અહીંયા એકદમ ક્રિસ્પી ભાખરી બનાવું છું કડક એવી, એટલા માટે હું એને થોડી પાતળી રાખું છું. તો તમે અહીંયા થોડી થીક પણ રાખી શકો છો. તો જો બીજો બેચ પણ આપણો સરસ એવો હવે શેકાવા જ આવ્યો છે અને એકદમ ક્રિસ્પી આપણી ભાખરી બનીને રેડી થવા જ આવી છે. તમે આને ગમે એટલા દિવસ રાખશો તો પણ આવી જ ક્રિસ્પી બનેલી રહેશે. બસ આપણે આને ઠંડી કરી લેવાની છે પહેલાં. સીધી જ આપણે એને ગરમમાં જ પેક નથી કરી લેવાની. તો ચલો આપણે અહીંયા હવે આપણી ભાખરી જો અહીંયા બધી ભાખરી આપણી શેકાઈને રેડી થઈ ગઈ છે. તો જો એકદમ સરસ એવું આપણી ભાખરી ક્રિસ્પી દેખાય છે. ને ઉપરથી મેં થોડું ઘી પણ લગાવી દીધું છે. તો સવારના નાસ્તા માટે બનાવો કે પછી સાંજ માટે ચા સાથે કે પછી એમ જ કે પછી ચટણી સાથે ખાવાની ખૂબ મજા પડે એવી ટેસ્ટી ક્રિસ્પી ચટપટી આપણી કોથમીર મરચાની ભાખરી બનીને એકદમ રેડી થઈ ગઈ છે. એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.